જલ્દી બોલાવી લાવો અકબર બિરબલની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। માત્ર એક દિવસની બાબત છે। સમ્રાટ અકબર સવારે સૂવા માટે જાગી ગયો અને એક સેવકને બોલાવ્યો અને તેની દાઢ ખંજવાળી અને કહ્યું, જાઓ, ઝડપથી કકોલ કરો। અકબરે સેવક સાથે વાત કરી ન હતી, પરંતુ તેની પાસે પાછા ફરવા અને અકબરને તેઓ શું જોઈએ છે તે પૂછવા માટે પૂરતી હિંમત નહોતી। છેવટે કોને કકોલ કરવો અને લાવવું તે જી હેઝુર કહેતા ઓરડામાંથી બહાર આવ્યો। બહાર આવ્યા પછી તેણે આ અન્ય સેવકોને કહ્યું। તેઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા। દરેક વ્યક્તિએ અહીંથી ત્યાં દોડવાનું શરૂ કર્યું અને અકબરના શબ્દોનો અર્થ તેને જે મળ્યો તે પૂછવાનું શરૂ કર્યું, પરંતુ કોઈએ તે વસ્તુનો અર્થ સમજી શક્યો નહીં। છેવટે નોકર ભાગી ગયો અને બિરબલના ઘરે ગયો અને કહ્યું, હુજુર, તમે સમ્રાટ સલામતનો અર્થ કહી શકો છો? મેં દરેકને પૂછ્યું છે, પરંતુ કોઈ તેનો અર્થ સમજવા માટે સક્ષમ નથી। જો હું જલ્દી જ રાજાનો ઓર્ડર નહીં રમું તો મારી સાંજ આવશે। બિરબલે થોડા સમય માટે વિચાર્યું। ફરીથી સેવકને પૂછ્યું, સારું, મને કહો, જ્યારે સૌથી નાનો તમને આ આદેશ આપ્યો ત્યારે તે શું કરી રહ્યો હતો? સમ્રાટ સલામત સૂવા માટે જાગ્યો અને પલંગ પર બેઠો હતો અને તેની દાઢ ખંજવાળી હતી। સેવકે વિચારસરણી કહ્યું। બિરબલે આખી વાત સમજવામાં લાંબો સમય લીધો ન હતો અને તેણે કહ્યું, તરત જ હજસમ સાથે સમ્રાટ સલામત સુધી પહોંચો। સેવકે પણ આવું જ કર્યું અને હજસમ વિશે અકબરની સામે દેખાયો। અકબર હજસમને જોયા પછી વિચારમાં આવી ગયો, મેં સેવકને કોને બોલાવવાનું કહ્યું ન હતું, તો તે હજસમ સાથે કેવી રીતે આવ્યું? અવતરણ ચિહ્ન। તેણે સેવકને પૂછ્યું, મને સત્ય કહો, જેના પર તમે હજમ લાવ્યા છે? નર્વસ સેવકે બિરબલનું નામ લીધું અને કહ્યું કે બિરબલના સૂચન પર તે હજસમ વિશે દેખાયો છે। અકબર બિરબલની ડહાપણથી ખૂબ ખુશ હતો। પૂરી વાર્તા સાંભળવા માટે ધન।